ઓલું છે ને કે પોપટ આમ મજાની હાખું ખાતો હતો અને એમાં ત્યાંથી યમરાજા નીકળ્યા પાડા ઉપર સવાર થઈને. પોપટ મીઠી મીઠી હાખું ખાતો હતો ને, એને જોઈને યમરાજા હસ્યા. તો પછી પોપટનું તો મન ખાવામાંથી ઉઠી ગયું કે જમરાજા મારી સામે દાંત કાઢ્યા. જમ સામે દાંત કાઢી બરાબર નહીં. બીજાનો ગુસ્સો હજી સહી શકાય, પણ જમ દાંત કાઢે એનાથી તો વધારે ડરવું જોઈએ. જમરાજા મને જોઈને હસ્યા. લાગે છે કે આપણું આવી બન્યું. હમણાં આંટો મારીને પાછા આવવાના લાગે. હું એની નજરમાં આવી ગયો તો પોપટ ભયભીત. તો પોપટ બહુ ગભરાણો કે જમરાજા મારી તરફ જોઈને હસ્યા કેમ, મારું આવી બન્યું. પોપટ ગભરાણો. અને ગભરાય એટલે આવી સ્થિતિમાં તો માણસ કોઈ સમર્થનું શરણું ગોતે ને. અમારા રાજા, પક્ષીઓના રાજા ગરુડ, અને એ તો ભગવાનનું વાહન, હરિદાસ છે. રાજાની પાસે જાઉં એટલે પોપટ ઉડીને ગયો ગરુડજી પાસે. ગરુડજી, જમરાજા મારી સામે જોઈને હસ્યા, પાડા ઉપર જતા હતા. હું તો હાખું ખાતો હતો, સુખી હતો, આનંદ કરતો હતો, પણ જ્યારથી જમરાજાએ મારી સામે જોઈને દાંત કાઢ્યા ને, નથી ભૂખ, નથી નીંદર. તમારે શરણું છું બાપા. તમે રાજા, અમે પ્રજા, તમારે શરણે શરણાગત, બચાવો બચાવો. એટલે આ તો રાજા ને શરણે આવેલાની રક્ષા કરે. ડર નહીં, ડર નહીં, ચિંતા નહીં કર. ક્યાં જોયા તે જમરાજાને? તો બસ આ એક આંબાવાડીમાં હું હતો, 4-5 મહિનાથી ત્યાં જ રહેતો હતો, આનંદ કરતો હતો. બસ સિઝન આવવાની હતી, હાખું લાગી ગયેલી. મેં તો ત્યારથી આનંદ લેવાનું ચાલુ કરી દીધેલું. અને એમાં જ્યારથી જમરાજા પાડા ઉપર પાસ થયા અને મારી સામે દાંત કાઢ્યા, ત્યારથી મારી નીંદર વહી ગઈ, મારી ભૂખ મટી ગઈ. ફિકર નોટ. ગરુડજી બોલ્યા, અહીં બેજા, મારી પીઠ ઉપર બેજા. પક્ષીઓના રાજા ગરુડે પોપટને પોતાની પીઠ ઉપર બહાડ્યો અને પછી ગરુડજી ઉડ્યા. આ તો ગરુડની ઉડાણ. ઉડ્યા 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 તે 7 સમંદર પાર, જ્યાં જમરાજા પોગે નહીં. કે તને એકદમ દૂર કરી દઉં પછી 7 સમંદર પાર. ઘણા ઉડી જાય છે ને બચવા માટે. 7 સમંદર પાર, કોઈ ભય નહીં. 7 સમંદર પાર એક ટાપુ ઉપર એ પોપટને ઉતાર્યો અને ત્યાં છોડીને આવ્યા કે લહેર કર, હવે અહીં જમરાજાનો તને કઈ ડર નહીં. અહીંયા તારે નવા સંબંધ બંધાશે. આ ટાપુની કોઈ નવી પોપટી મળી જાય તો નવો સંસાર ચાલુ કરજે. તને જરાક નવું નવું લાગશે બધું, પણ તું બચી તો ગયો. નવો સંસાર ચાલુ કરજે. કે હા મારા, ધન્યવાદ ધન્યવાદ, ભલે મોજ કર. ગરુડજી નીકળી ગયા. તો ગરુડજી નીકળી ગયા ને એ પછી ભગવાનને મળવા આવ્યા જમરાજા. તો ગરુડજી ચાંદ બેઠા હતા, જમરાજા મળ્યા. ધર્મરાજ, જમરાજ, ઉભા રહો ઉભા રહો. તમે ઓલા પોપટને જોઈને હસ્યા હતા કેમ? તમે દાંત કાઢ્યા. તમને ક્યાંથી ખબર પડી?
તો કે પોપટે મને કીધું. લે, પોપટે તમને કીધું? કે હા, એ અમારી પ્રજા કહેવાય ને, અમે રાજા. બિચારો હાવ ગભરાઈ ગયેલો. તમે એની સામે જોઈને દાંત કાઢ્યા, એ ગભરાઈ ગયો. હા, પણ તમે હસ્યા હતા કેમ? અરે કે એ તો એટલા માટે કે 7 સમંદર પાર એનું મૃત્યુ લખેલું હતું, ને મને એમ થયું કે આ નનકુડો એવો પોપટ અને 7 સમંદર પાર જ્યાં એનું મોત લખાણું ત્યાં પોગશે કેવી રીતે? ગરુડજીની પંખું આમ થઈ ગઈ કે હું પોગાડી આવ્યો, મેં જ પોગાડ્યો, ન્યા જ મૂકીને આવ્યો છું. यमराजा पाछा हस्या कि वाह वाह क्या खेल है कुदरत का. ઘણી વાર જે બચાવે છે અને હાવ હારી ભાવનાથી બચાવે, પણ ઈ જ પોગાડી દે. તમને સમજાય છે? ગમે એટલી બચવાની કોશિશ કરો એ રીતે બચી શકાય? મૃત્યુ જે જીવનનું અનિવાર્ય સત્ય છે, એનાથી ડરીને ક્યાં જશો? એનાથી ભાગીને ક્યાં જશો?